કુરકુરા અને સુપર ટેસ્ટી ચાઇનીઝ ભજીયા અને એની સાથે ખવાતી ચટણી આજે બનાવીશું. જેના માટે લઈશું ટુકડામાં કાપેલી કોબી, ગાજર અને કેપ્સિકમ. તમે ઈચ્છો તો થોડી ડુંગળી પણ લઈ શકો. સૌથી પહેલાં એમાં મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. ત્યાર પછી એમાં ચોપ કરેલું લસણ, આદુ અને તીખા લીલા મરચાં ઉમેરીશું. આ સિવાય ઉમેરીશું મરીનો પાવડર, ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ. સરસ કલર આવે એના માટે કાશ્મીરી મરચું અને રેડ ફૂડ કલર જો તમે ઈચ્છો તો ઉમેરી શકો. ત્યાર પછી ચોખાનો લોટ, કોર્નફ્લોર અને મેંદો સરખા પ્રમાણમાં ઉમેરીશું. પહેલાં કોરું મિક્સ કરી એના ઉપર થોડું થોડું પાણી ઉમેરીશું. સાધારણ ઘટ્ટ એવું બેટર બનાવી ભજીયાની જેમ તળી લઈશું. ચટણી બનાવવા માટે એક પેનમાં શેઝવાન ચટણી, ટોમેટો કેચઅપ અને પાણી ઉમેરી ઉકાળી લઈશું. તો સુપર ટેસ્ટી ચટણી અને ગરમા ગરમ ચાઇનીઝ ભજીયા એન્જોય કરો.